बोलो श्री प्राणनाथ प्यारे की जय। बोलो श्री सद्गुरु महाराज की जय। फेर फेर स्वरूप जो निरखिए, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, मोमिन दिल अर्श गया, मोमिन दिल अर्श गया, लिखी ताले निस्बत, फेर फेर स्वरूप जो निरखिए। सुन के હવે કાનજીભાઈએ આવા શબ્દો સાંભળ્યા। આ બોલ્યું કોણ? હરજી વ્યાસ। જે બધા આગળ બોલતા હતા કે મેં જેને હા કહી અને કોઈ ના નથી કીધી, મેં જે વાતની ના પાડી એને કોઈએ હા પાડી નથી। કાનજીભાઈ સાંભળતા હતા અને એમણે એ પણ સાંભળ્યું કે હરજી વ્યાસે કહ્યું કે હું આ ઈંડનો રહેવા વાળો નથી। કાનજીભાઈ વિચાર કરે છે આવું કોણ બોલી શકે? એ તો કોઈ બ્રહ્મમુનિ હોય, બ્રહ્માત્મા હોય એ જ આવા શબ્દો કાઢી શકે। बड़ी उपजी दाज જે મનની અંદર આપણે દાજ ઉપજી છે ये कैसे इनने कहा। હવે કાનજીભાઈ કહે છે કે હમણાં આવા શબ્દો કેવી રીતે કયા? એ સામાન્ય કોઈ જીવ લાગતો નથી। क्या ये है हमारे मांझ। વિચાર કરે છે કાનજીભાઈ કે શું એ પણ અમારા માના છે? અમારા માના એટલે કે બ્રહ્મસુરતી છે, એ પણ મોમીન છે, એ રૂપ છે, પરમધામની આત્મ છે, એ સુંદરતા જ છે એવું કાનજીભાઈ વિચારવા લાગે છે। ये तो सुगन सो कहे આવા સુગંધ, આવા વાક્યો કે આવા વચન તો એ જ કહે जो वासना कहे दाम। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। આવા શબ્દો કોણ કહી શકે સુંદરતાજી? કે જે પરમધામની વાસના હોય ને એ જ આવા શબ્દો કાઢી શકે। બીજો કોઈ કહે નહીં હું આ ઈંડનો કે બ્રહ્માંડનો રહેવા વાળો, કોઈ કહી શકે સુંદરતાજી? કોઈ ના કહે। જે પરમધામની વાસના હોય એ જ કહી શકે। क्यों ये जीवता रहे। હવે કાનજીભાઈ મનમાં ગાંઠ વાળે છે કે ચોક્કસ આ પરમધામની વાસના હોવી જોઈએ અને એ પણ પ્રાર્થના કરે છે રાજ્યને કે જો કદાચ એ જીવતા રહી જાય या के पूरे मनोरथ काम। તો હું એમના મનના મનોરથો પૂર્ણ કરી દઈશ। કાનજીભાઈ કહે છે ભાઈ કાનજીભાઈ કેવી રીતે મનોરથ પૂર્ણ કરવાના છે? એમને શું ઈચ્છા હતી કે મેં કોઈ વાતની હા કહી, ના નથી કહી, મેં ના કહ્યું એની કોઈએ હા નથી કહ્યું। પણ કાનજીભાઈ કહે છે કે અમને આ આત્મ તત્વની જ્ઞાન મેળવવાની ઝંખના છે। એ પરમ તત્વ પરમધામનું જ્ઞાન જોઈએ છે, એ જ્ઞાન હજુ સુધી એમને મળ્યું નથી કે જો એ જીવતા રહી જાય તો એમની ઈચ્છાઓ પૂરી કરી દઉં, એમના મનના મનોરથ પૂર્ણ કરી દઉં। યો કતે કાંજી ને यह बात। આમ કરીને જ્યારે કાનજીભાઈ ઘરે આવ્યા ત્યારે એમણે એ વાત શ્રીજી આગે કરી। શ્રીજીની આગળ આ વાત
કરી દીધી. શ્રીજીએ ये सुनने શ્રીજીએ આ વાત સાંભળીને દિલ બીચ ધરી પોતાના દિલમાં એ વાતને ધારણ કરી લીધી. મનમાં નક્કી કર્યું કે હા ભાઈ આ તું જે કહે છે ને એ વાત આપણે હવે એને સમજાવીશું. जो जीवता ए रहत है શ્રીજી એટલે મેરા ઠાકોર એવું કહે છે કે જો કાનજીભાઈ તું જા હવે અને કદાચ જો એ જીવતા રહી ગયા હોય कहूँ चर्चा के सुकाना તો તું જાણને કે હું એમને ચર્ચાના શબ્દો કહીશ. सब सके बानो અને इनकी એના દિલની અંદર જે પણ શંકા રહી છે એ કહે છે ને હું બેવાથી દાદ લઈને જઉં છું તો જે દાદ હશે જે એના મનમાં શંકા ઓટે એ બધાનું હું નિરાકરણ લાવી દઈશ. तुम साखरियो કાનજીભાઈ, सयाना આ વાત કરું ને ત્યારે તમે ત્યાં સાક્ષી રૂપે હાજર રહેજો. फिर यही बात को उठाया પછી આ વાતને કાનજીભાઈ ઉઠાઈ दूर होवे गुमाना કે જેથી કરીને એ હજી વાતનું ગુમાન એમનું અભિમાન દૂર થાય. કારણ કે એમનું અભિમાન શેનું હતું કે અત્યાર સુધી મને કોઈએ હરાવ્યો નથી, મેં જ બધાને હરાવ્યા છે. એ વાતનું જે ગુમાન છે એ ગુમાનનું હવે આ શ્રીજી પાસેથી એની ચર્ચા કરાવી અને એમનું ગુમાન દૂર કરાવી દઉં. सेवा लगा कांजी करने હવે એમને તો જીવાડવાના છે કારણ કે જીવે તો જ ચર્ચા કરશે ને, નહીં તો જીવવાની સાથે ચર્ચા કરશે. એટલે એમને જીવાડવા માટે કાનજીભાઈ એમની દિલ દઈને સેવા કરવા લાગ્યા. क्यों ये होए इन्हें पहचाना કારણ કે જો આ જીવી જાય અને ચર્ચા સાંભળે શ્રીજીની તો એમને પહેચાન થઈ જાય.